हेलो फैमिली बधाने राम राम ने હવે આપણે આવી જશે નવો બ્લોગ લઈને ના આપણા બ્લોગ ની અહીંથી શરૂઆત થાય છે હવે તમે જોતા રહેજો આગળ આગળ કેવું છે આ તો હવે અમે કામ કરવા પૂગી જશે ને અમે આ કામ કરેલું છે ને હવે આ જો દૂધ આવી ગયું છે દૂધ આ જો પીડ્યું છે ને હવે આપણે પી બી ને પછી બીજા બ્લોગ માં તમને આડી બતાવીએ દૂધનો વાટકો મેં પછી લઈ લીધો અને મોઢે માંડ્યો ને રવિ મામા જો ઠીસે રાખ્યા ને પછી અમે હેલું દાંત કાઢ્યો લે વાહ દૂધ પીને હવે અમે કામે સડી જશે ને એ તો મિશીન લઈને પટાસટી બોલાવા માંડ્યા ઓલા પાઇપની માથે સડી જાય પાઇપ વારી નાખા અમાર બકલવાળા ભાઈ છે અને એ બકલ વેચે કેમ હાલે ભાઈ આમાં બસ હાલ રાખે ને આમ હું છે આમાં ભાવ કઈ વધે છે કે કઈ વધતું નથી ખાલી આમ ગાડીનું પેટ્રોલનું થાય જ ને હા ભાઈ જો કેરાન બેરાન આ બધું વેચે છે ને એમાં એ ભાઈ એમ કહે છે આમાં કાંઈ વધતું નથી એવું છે એમ ને અને અમે હવે પંજાબથી ટ્રેક્ટર લાવ્યા છે વિપુલભાઈએ નવું છોડાવ્યું છે હવે આગળ મળ્યું હાય ગાઈસ અમે માર્બલના કારખાને પૂગી જાય છે હવે માર્બલનું કારખાનું છે બધું અને આપણા ઓગસ્ટમાં છે જ્યારે પણ માર્બલ બનાવવો હોય આ ભાઈને મળશો રોડ કાંઠે માર્બલનું કારખાનું છે ખોડિયાલ માર્બલ જેને પણ કપો માર્બલ નાખવો હોય એ ના મળજો અમે આયા અમારે જો આ ભાઈ ફોનમાં વાત કરે છે યસ ડોર પ્લાયવુડ સિરામિકમાં હવે આપણે પૂગી જશે ને હવે હું તમને આગળ દરવાજા નવા ને બધું બતાવું અલગ અલગ ટાઈપનું જોવા દરવાજા ને બારીઓ ને એ ડુમાલની બારી ને એવું બધું છે ને આ તમારે જેને પણ કઢાવવું હોય ને એ ભાઈ અહીંયા વૈયાજો હવે આપણે આગળ જોઈએ ને ધુકા ભાઈ તો જો અમારે ક્રિકેટ જોવા માંડ્યા છે એટલે એને કાંઈ બોલાવાય નહીં ને આપણે સાના મુના જઈને હવે નીકળી રાખ્યા કાપે જો કેવી રીતના કપાય આમ જોઈજો મારી બે ફાડા કરી નાખી જો કેમ બાકી એ અમારે જિગ્નેશભાઈની બાકાજી કે બોલાવી દેવો કાંઈ ઘટે ને એમ જો એવું તો કોઈને કાસ કાપતા આવડતું જ નથી મોટી મોણપરીમાં 1 નંબર છે કાસ કાપવામાં જોઈ લે ટોપી બોપી નામ કાંઈ ઘટે જ નહીં સીન જ કાંઈક અલગ છે ઓહો રે પણ મેં હવે ધુકાભાઈને ફોન દઈ દીધો છે ને મેં હવે બાકાજી બોલાવવાનું ચાલુ કર્યું છે લબર નાખવા માંડ્યો છે કાસમાં હવે આપણે રસ્તા તરફ હવે કાસ થઈ ગયા છે ને હવે જઈએ છીએ હવે મેં તો કાસમાં મારું મોઢું જોઈ તો કાળો મીંદડા જેવું દેખાતું હતું ને પછી સસમાં બસમાં પહેરી લીધી રહી મામા હવે ને મેં આવ નીકળી જાય ને હવે તો બાકાજી કે આખવા જ મીંડા ને પછી આગળ તમને હવે આપણે કાસ લઈને પૂગી જાય છે ને હવે તમને આગળ બતાવીએ બપોરે તો અમે ચા પીતા હતા તો અમારી ઢીંગલી બેન નખરા કરવાનું ચાલુ કરી દીધું છે કે મને તો મજા આવે જતોય કરે છે જમી જો ડિસ્કો કરવાનું ચાલુ કરશે જો એને મજા આવી ગઈ ઓહો એવું આવેલું પછી અમે આવ્યા તો અમારે આયા બધા દેખાણી એટલે હવે અમે જઈએ છીએ ઇન્દર જાતી આયા અશ્વિનભાઈ ને વિપુલભાઈ બે એક આરે મળી જશે એટલે કાંઈ ટેન્શન લેવાની વાત નથી ને આપણે અશ્વિનભાઈ સિલાઈ કામ કરે છે ને આપણે વિપુલભાઈને જરાક ભરામણ લઈ લો વિપુલભાઈ તમારું શું કહેવાનું છે અમારે અત્યારે મંદી છે એટલે અહીં અશ્વિનભાઈના દુકાને આખો દી અમે બેઠા હોય હા એ ભાઈને એવું છે કે આખો દી બેહા હોય એનાથી બીજું કંઈ થાય એમ નથી ને આ ભાઈનું શું કહેવાનું આપણે ભાઈ અમારા એ કે અમને આમાં રમવાનું રસ જ નથી તો આપણે કાંઈ લેવાનું શોખ નથી હો આડી કટ કરી નાખ્યું એને ટેન્શન લેતા નહીં હા ગાઈસ તો અશ્વિનભાઈની દુકાનેથી હવે આપણે નીકળી જાય છે ગામ તરફ આજે હવે તમને અમે ગામ બતાવીશું મોટી મોણપરી કેવું ગામ છે હાલો તો હવે અમે જઈએ છીએ ને આ આડી 4 વ્હીલ પડી છે હવે આગળ અમે તમને આડી બતાવતા જવું શું નજારો આવશે એ તમે જોયા કરજો કેવો નજારો છે એ જોઈ લેજો ને કોઈને મોટી મોણપરી ગામ આવવું હોય તો એ આમ ભૂલા ન પડે એ બધી ગલી આપણે લીધી છે એટલે ટેન્શન લેવાની વાત નથી હાલો આગળ મળી ઓકલ્યો બંધ કરી દે ઘડી ગૌશાળા આવી ગયું આ મોટું મોણપરીનું ગૌશાળા છે ને એક બીજું ગૌશાળા છે હવે આપણે બીજા વિડીયોમાં લેવું આ જોઈ લો કેવું આમ રેડી બનાવ્યું છે કાંઈ ઘટે એમ જ નથી 2 ગેટ મૂક્યા છે અને આમ તમને સરસ મજાનું લાગે એવું ગૌશાળા છે આ ગામમાં કાંઈ ઘટે જેવું નથી એવું ગૌશાળા છે આઈસીયુ બધી સેવાઓ છે ઉપલબ્ધ છે તમને બીમાર પછું દેખાય તો આ જરાક ગૌશાળામાં આપણે જાણ કરવી એટલે એની બધા ઈલાજ થઈ ગાઈસ તો હવે અમે મેઘેર જોવા પૂગી જશે ને હવે આમાં મેઘેર તમને આડી ઝૂમ કરીને બતાવું સરખી રીતના જોઈજો
દસ્તરવાએ મેં ઘેર પીડી છે જો એટલે તમને આ અટાણે દેખાય નહીં પછી ઢાર આવી ગયો છે ને આ જો અમારા વિપુલભાઈ છે એ દોરીને જાય છે જો હાલ ભાઈ ઓકલિયો ચાલુ કરી દે જો જલસાથી જીવી લો જલસા કરી લો ટેન્શન છોડી દો એ મળે જા મોકો ત્યાં મારી લો ચોકો ટેન્શન છોડી દો એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા હે હો ગલિયો ચિરાગો મજો તો જો તો એક કોના કોના રાજમાં ઓગો રે બોલ્યો કોના કોના રાજમાં ઓગો રે બોલ્યો ઓ કલિયો ચિયાગો મજો તો એ બુરા કોઈ ના ઘટે હવે અમે કારખાનેથી નીકળી જાય છે ના અમારે આયા પૂજા એ વિપુલભાઈએ લઈ લીધી ને એવું બધું છે ને આ ખટારવાય છે વેટો છે એને મોરે મોરો દેવાય નહીં બાકી આપણે ભૂકડે ભૂકડે બોલી જાય ને ઓગેશ મામાના છે બધાય હવે અમે જઈએ છીએ ઘેર ના ભાઈ બેસી જાય છે ને હું પૂઠું પીડ્યું છે એની માથે બેસી જાવ હવે અમે નીકળી જાય હાલો જાણે દો આપણો જ બગી આ બંગલો છે ત્યારે ટેન્શન લેતા નહીં જેને પણ આવું હોય ને એ વહી જાવ આપણો જ છે જવાથી તો આપણે બંગલે એસી બેસીને પવન ખાતા થઈએ આજ નથી જવું હાલો આજનું બંધ આવી ગયું આ જવું છે દુકાભાઈ પણ કે ઊભી રાખતે સાથે શું લાયા ને શું લઈ જવાના લાખો કરોડો છો કોઈ ગોમના એ તમે સાથે શું લાયા ને શું લઈ જવાના લાખો કરોડો છો કોઈ ગોમના હોય ભલે દેવું તોય ટેન્શન ના લેવું થોડું કમાવું ને મસ્તીમાં રહેવું એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા એ બાજ થાવા ફરે છે ચકલિયો ઓ ગલિયો ચિયાગો 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 મજો તો હાય ગાઈસ તનું આવ્યું હવે આડી ઉતરી જાય કે અમારે બેમાંથી કંઈ બરીક લાગતી નથી બે બરીક ફેલ છે એટલે જો અમારે પાઈ જાય છે તૂટે એમાં ને એ તો હવે રોદો ખાધો તો રોદો તો ખાધો પણ એના બે ફોન હેઠા પડી ગયા છે હવે અમે આડી તમને બતાવશું કેવી રીતના એના ફોન છે ને એ ભાઈની બસારાકની બાકાજી કે બોલી ગઈ છે આડી જોઈજો એના પેરપાટ નોખા પડ્યા છે આ સેમસંગ ગેલેક્સી આયા પીડ્યો હતો ને એની પાછું ઢાંકણું આયા પીડ્યું હતું ને એની પાછી બેટરી આમ પીડી હતી ને પછી આઈફોન તો આયા પીડ્યો હતો આઈફોનમાં જરાક ક્રશ આવી ગઈ અને હવે ભાઈ આડે આવે છે પછી હું કે આડી તમે સાંભળજો એ મારા મોબાઈલ ની 50 ટકા બે બે ની દાંત કાઢે છે એ ભાઈ કે ફોન ની પથારી ફરી ગઈ છે ને મને તો આવું નીકળ્યા દાંત આવે જો અટાણે બે ફોન તૂટી જાય ને ભાઈ એટલે અમારી ચેનલ જરાક આગળ કહેજો તમે એક આદો નવો ફોન લઈ લઈએ આના હાટું આપણે આયા બધા તો કેવી રૂડી રૂપારી લાગે એમને બરીક લાગતી નથી એટલે પાસે વહી ગઈ ને આપણો ખોડિયાલમાંનો ગુનો છે નવું મંદિર બને છે આપણું ખોડિયાલમાંનું મંદિર જે બને છે એટલે બની જાય પછી તમને પાછું અમે બ્લોગમાં બતાવીશું ને આ ભાઈ હવે ઢાર ચડાવે છે અને હવે તમે આગળ હવે હોકલિયાનું ગીત હવે ચાલુ તો કરી દઈએ કોના રાજમાં રે બોલો કોના રાજમાં રે બોલો ઓ ગલિયો ચિયાગો મજો તો
ગાઈસ તો અમે પાછા પૂગી જશે હવે અશ્વિનભાઈની દુકાને ને આપણો ઓલા ફોન બોલ તો ખોલો ભાઈ કેમ છે ને કેમ નહીં મને બતાવો તો ખરી બ્લોગ કરીને બધાને ફોન ભાઈ બે આ મોબાઈલની ડિસ્પ્લે વહી ગઈ છે ને આ મોબાઈલની બેટરી નદીમાં વહી ગઈ છે. ચાલો હવે પછી મિલા. હાય ગાઈસ તો હવે હું ચાલી આવ્યો છે ને હવે આપણે પીવાનું ચાલુ કરીએ છીએ. આ વિપુલભાઈએ ચાલુ કરી દીધું ને એ પીવા માંડ્યા છે ને હું હવે ચાલુ કરી દઉં. હવે આપણે આગળ મળ્યા ગાઈસ તો હવે આપણે અશ્વિનભાઈની દુકાને જ હવે આપણો બ્લોગ પૂરો કરીએ. આપણે સવારેથી ચાલુ કર્યો હતો તે હવે અટાણે 5-6 વાગવા આવી જશે. હવે અમે નહીં બનાવ્યું બાય અને હશે ભૂલાઈ ગયું. ફોલો લાઈક સબસ્ક્રાઇબ ને એવું બધું કરતા રહેજો મારો ભાઈ ને શેર બધાને કરતા રહેજો અમને યાર આગળ વધારો. જલસાથી જીવી લો જલસા કરી લો ટેન્શન છોડી દો એ મળે જા મોકો ત્યાં મારી લો ચોકો